હેલો ફ્રેન્ડ્સ, સૌથી જલ્દી બનતો અને બધાને ભાવતો ગરમા ગરમ નાસ્તો એટલે બટાકા પૌવા. 5 થી 10 જ મિનિટમાં બની જતો આ ગરમા ગરમ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. ખૂબ જ ઇઝી અને સિમ્પલ રેસીપી છે, પણ બટાકા પૌવા છૂટા અને ટેસ્ટી બને તો જ ખાવાની મજા આવે છે. ઘણા લોકોના બટાકા પૌવા ડ્રાય થઈ જતા હોય છે અને ખાતી વખતે ડચુરો બજે છે, તો એવું ના થાય એના માટે આજના વિડીયોમાં મેં ફક્ત 3 ટિપ્સ આપી છે. અને જો આ ટિપ્સને ફોલો કરીને બટાકા પૌવા બનાવશો ને તો તમારા બટાકા પૌવા પણ એકદમ પરફેક્ટ બનશે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો માર્કેટમાં 2 જાતના પૌવા મળે છે, પણ બટાકા પૌવા બનાવવા માટે હંમેશા જાડા પૌવાનો ઉપયોગ કરવાનો, તો જ તમારા બટાકા પૌવા એકદમ સરસ બનશે. તો અત્યારે મેં 2 કપ જાડા પૌવા લીધા છે. એને આપણે ઘઉં ચાળવાના ચાળણાથી ચાળી લઈશું. પૌવાની આટલી ક્વોન્ટિટીમાંથી 4 પ્લેટ જેટલા બટાકા પૌવા બનીને તૈયાર થશે. પૌવાનો ઉપયોગ કરતાં પહેલાં હંમેશા આ રીતે પૌવાને ચાળી લેવાના, અને ચાળ્યા પછી તમે જોઈ શકો છો આ રીતના ઝીણા પૌવા અને ડસ્ટ જે હતી એ અલગ થઈ ગઈ છે. હવે આ ચાળેલા પૌવાને આપણે એક મોટા બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. અને હવે આવે છે ટીપ નંબર 1 કે પૌવાને ધોવા કઈ રીતે. તો પૌવાને આ રીતે પહેલાં એક મોટા બોલમાં ટ્રાન્સફર કરી લેવાના અને ત્યાર પછી એમાં જ પાણી ઉમેરી હલકા હાથે ધોઈ લેવાના. અને પૌવાને 2 વાર ધોવાના છે. પાણી ઉમેરી હલકા હાથે તમે આ રીતે પાણીમાં પૌવાને હલાવશો એટલે એમાં રહેલી બધી ડસ્ટ અલગ થઈ જશે. અને સેમ એ જ રીતે બીજી વાર પણ ધોઈ લેવાના. બહુ એને ભાર દઈને કે મસળીને ધોવાની જરૂર નથી. ઘણા લોકો પૌવાને ડાયરેક્ટ ચાળણીમાં ધોતા હોય છે, પણ ચાળણીમાં ધોવાથી પૌવા સરખા પલળતા નથી. અને ઘણા લોકો પૌવાને પાણીમાં પલાળી રાખતા હોય છે, પણ પલાળી રાખવાથી પૌવા વધારે પલળી જાય છે અને લોચો થઈ જાય છે, અથવા તો મિક્સ કરતી વખતે ભૂક્કો થઈ જાય છે. ધોઈ લીધા પછી એક ચાળણીમાં ટ્રાન્સફર કરી લઈશું. અને હવે ચાળણીમાં નિતાર્યા પછી એને બિલકુલ નથી હલાવવાના. 10 થી 15 મિનિટ સુધી એને સાઈડ પર રાખીશું. અને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ. મેં અહીં એક બટાકો લીધો છે. તમને વધારે ગમતા હોય તો વધારે પણ લઈ શકાય અને ઓછા ગમતા હોય તો ઓછા પણ લઈ શકાય. ઘણા લોકો આમાં ડુંગળી પણ ઉમેરે છે. તમને ગમતી હોય તો એમાં ઉમેરી શકાય. મેં અત્યારે નથી ઉમેરી. હવે બટાકાની છાલ કાઢી લીધા પછી આપણે એને મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું. બહુ મોટા ટુકડા નહીં કરવાના. આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરશો તો ચડવામાં સરળતા રહેશે. ત્યાર પછી તીખાસ માટે મીડિયમ તીખા 2 લીલા મરચાં લીધા છે. આછા પોપટી રંગના આ મરચાં વધારે તીખા નથી હોતા, જેથી તમે વધારે ઉમેરશો તો પણ બટાકા પૌવા તમારા તીખા નહીં થાય. એટલે બટાકા પૌવા બનાવવા માટે હંમેશા આવા મરચાંનો જ ઉપયોગ કરવાનો. હવે આટલી તૈયારી થઈ જાય ત્યાર પછી બટાકા પૌવા બનાવવા માટે ગેસ ઓન કરી એક કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. અને તેલ ગરમ થયા પછી એમાં 2 ટેબલસ્પૂન જેટલા કાચા શિંગદાણા ઉમેર્યા છે. ગેસની ફ્લેમ લો રાખવાની છે અને શિંગદાણાને સાંતળી લેવાના છે. શિંગદાણાની ક્વોન્ટિટી પણ તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો, અને ના ભાવતા હોય તો ટોટલી સ્કીપ પણ કરી શકો છો. તેલ ગરમ હોવાથી શિંગદાણાને સંતળાતા બહુ વાર નહીં લાગે. થોડી ક્રેક્સ દેખાય એટલે આ રીતે સાઈડ પર કરી લેવાના. અને ત્યાર પછી બીજી સાઈડ આપણે 1/2 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. રાઈ ક્રેકલ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 10 થી 12 મીઠા લીમડાના પાન ઉમેરીશું. અને પાન થોડા સંતળાય ત્યાર પછી આપણે એમાં બટાકા ઉમેરી દઈશું. લીલા મરચાં અત્યારે નહીં ઉમેરવાના. અત્યારથી ઉમેરી દઈશું તો એ બળી જશે. વઘાર સાથે બટાકા એકદમ સરસ સંતળાઈ જાય ત્યાર પછી એમાં બટાકાના ભાગનું જ મીઠું ઉમેરીશું. વધારે મીઠું અત્યારે ઉમેરીએ તો બટાકા બધું જ મીઠું એબ્ઝર્વ કરી લે અને પછી શું થાય કે પૌવા મોડા લાગે અને બટાકા ખારા લાગે. એટલે અત્યારે આપણે બટાકાના ભાગનું જ મીઠું ઉમેરવાનું. હવે ઢાંકણ ઢાંકીને લો ફ્લેમ પર 2 મિનિટ બટાકાને થવા દઈશું. 2 મિનિટ પછી ઢાંકણ ખોલી અને એકવાર મિક્સ કરી લઈએ. 50% જેટલા બટાકા કૂક થઈ જશે. અને હવે આવે છે ટીપ નંબર 2. આ ટાઈમે 1 ટીસ્પૂન જેટલું પાણી છાંટી દેવાનું. આ રીતે થોડું પાણી ઉમેરી દેવાથી બટાકા બિલકુલ બળશે નહીં. એમાં મોઇસ્ચર જળવાઈ રહેશે અને સૂકા નહીં લાગે. સાથે જ આ ટાઈમે લીલા મરચાં પણ ઉમેરી દીધા છે. મિક્સ કરીને ઢાંકણ ઢાંકી ફરી 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. બીજી બાજુ પલાળેલા પૌવા કેવા છે એ પણ તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો પૌવામાં પાણી એકદમ સરસ રીતે એબ્ઝર્વ થઈ ગયું છે અને પૌવા પલળીને એકદમ સરસ છૂટા થઈ ગયા છે. હવે ફરી 1 થી 2 મિનિટ પછી બટાકા ચડી ગયા છે કે નહીં એ પણ ચેક કરી લઈએ. જો ના ચડ્યા હોય તો ફરી એને થવા દઈશું. ચપ્પુથી આ રીતે કટ કરવાથી ઇઝીલી એ કટ થઈ જાય છે. તેમ છતાં આંગળી અને અંગૂઠા વચ્ચે પ્રેસ કરીને પણ જોઈ લઈએ. ઇઝીલી મેશ થઈ જાય છે, મીન્સ કે બટાકા કૂક થઈ ગયા છે. તો આ ટાઈમે એમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. હળદર આટલી જ ઉમેરવાની
અને આ ટાઈમે જ ઉમેરવાની, જેથી એનો કાચો સ્વાદ નહીં આવે. બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં પલાળેલા પૌવા ઉમેરી દઈશું. હવે પૌવાને મિક્સ કરતાં પહેલાં પૌવાના ભાગનું એટલે કે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું, 2 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અને બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું. ખાંડ જો તમને ના ગમતી હોય તો સ્કીપ કરી શકાય, પણ આપણે એમાં લીંબુનો રસ ઉમેરવાનો છે એટલે ખાટા મીઠા અને તીખાસવાળા બટાકા પૌવા સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. હળવા હાથે મિક્સ કરવાનું, જેથી પૌવા પલળેલા હોવાથી તૂટી ના જાય. હવે બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને ફરી હળવા હાથે બરાબર મિક્સ કરી લઈશું. આમ તો બટાકા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે, પણ ટીપ નંબર 3 હજુ બાકી છે. તો આ ટાઈમે આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરવાનું છે અને હવે પાણી ઉમેર્યા પછી પૌવાને હલાવ્યા વગર ગેસની લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. 3-1 મિનિટ થઈ જાય ત્યાર પછી ગેસને બંધ કરી દેવાનો, પણ ઢાંકણ હજુ 5 મિનિટ સુધી ઢાંકેલું જ રાખવાનું છે. આમ કરવાથી પૌવાનો એક એક દાણો એકદમ સરસ પોચો બને છે અને ઠંડા થઈ ગયા પછી પણ બિલકુલ ડ્રાય નહીં લાગે, ગળામાં ડચુરો નહીં વળે અને છૂટા છૂટા પણ રહેશે. આટલી ટિપ્સ જો તમે ફોલો કરી લીધી ને તો તમારા બટાકા પૌવા પણ એકદમ સરસ લગ્ન પ્રસંગમાં બને છે ને એવા જ બનીને તૈયાર થશે, એકદમ સરસ છૂટા અને ખાટા મીઠા. ગેસ બંધ કર્યા પછી લીલા ધાણા ઉમેરી બરાબર મિક્સ કરી લેવાનું. ગરમા ગરમ બટાકા પૌવાને સર્વ કરી લઈએ અને દાડમના દાણાથી ગાર્નિશ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.